નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બોટાદમાં દારૂ બનાવતી મિની ફેક્ટરી ઝડપાઈ। શિરવાણિયા ગામના બંધ ગોડાઉનમાંથી 852 બોટલ દારૂ સહિત 15 લાખનો મુદ્દામાલ જપ્ત। બોટાદ એલસીબી પોલીસે શિરવાણિયા ગામમાં મોટી કાર્યવાહી કરી છે। પોલીસે બંધ ગોડાઉનમાંથી દારૂ બનાવતી મિની ફેક્ટરી પકડી પાડી છે। શંકાસ્પદ રીતે ડુપ્લિકેટ દારૂ બનાવતા હોવાનું સામે આવ્યું। એલસીબી પીઆઈ સોલંકી અને તેમની ટીમને બાતમી મળી હતી કે શિરવાણિયા ગામમાં એક બંધ ગોડાઉનમાં દારૂ બનાવવાનું કારખાનું ચાલે છે। આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન પોલીસને ગોડાઉનમાંથી દારૂની 852 બોટલ, 70 પેટી અને 180 ખાલી બોટલ મળી આવી હતી। આ ઉપરાંત દારૂ બનાવવા માટે વપરાતા કંપનીના સ્ટીકર, લેબલ, બોટલના બૂચ અને સફેદ ટાંકો પણ મળી આવ્યો હતો। પોલીસે આ મામલે ગોડાઉનના માલિક રાજેશભાઈ વિરજા સહિત 3 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે। કુલ 15 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। બોટાદના નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલે જણાવ્યું હતું કે શંકાસ્પદ રીતે ડુપ્લિકેટ દારૂ બનાવતા હોય તેવું લાગે છે, પરંતુ રિપોર્ટ બાદ જ ખબર પડે તેમ જણાવ્યું હતું। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।